INIFD ના સ્ટુડન્ટ્સ હોય કે પછી તેની ફેકલ્ટી હોય, તે સૌ કોઈ છે ને દરેક ફેસ્ટિવલને ધામધૂમથી એન્જોય કરતા હોય છે. ત્યારે આ દિવાળી ફેસ્ટિવલમાં એ લોકો શું ખાસ લઈને આવ્યા છે, ચલો જાણીએ. INIFD ના સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી એવરી ટાઈમ એવરી ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા માટે એકદમ આતુર હોય છે. તો દિવાળી પહેલા તેમણે દિવાળી સેલિબ્રેશન પણ કર્યું, જેમાં ગર્લ્સે રંગોળી પૂરી, સાથે સાથે તેમણે બનાવેલા ડ્રેસીસ પહેરીને કર્યું રેમ્પ વોક, અને સૌ કોઈ લેટેસ્ટ ટ્રેન્ડથી અપડેટ થઈ શકે અને સાથે જ નવી ફેશન જાતે જ ક્રિએટ કરી શકે તેનો આઈડિયા સૌ કોઈ સુધી પહોંચાડ્યો. એકદમ હેવી ડ્રેસ વર્ક વાળો ફૂલ સ્લીવ્સ ની જેની અત્યારે ટ્રેન્ડ છે અને બેકલેસ વિથ બેકલેસ એની ટ્રેન્ડ છે, એ બ્લાઉઝ બનાવ્યો છે. અને એની સાથે આ બાંધણી જે પહેલાના આપણા મમ્મી ને બધા પહેરતા હતા, જે ઓલ્ડ ટ્રેડિશન છે, એને જ એક નવો ટચ આપીને બનાવી છે મેં. બ્લાઉઝમાં અલગ અલગ ડિફરન્ટ કલર્સ લીધા છે, જે બ્રાઇટ કલર્સ છે, જે બ્લુને કોમ્પ્લિમેન્ટ કરે છે, એ લીધા છે. પ્લસ કોપર વર્ક કર્યું છે અને પાછળ બેકમાં બી ડીપ બેકલેસ બ્લાઉઝ બનાવ્યો છે. દિવાળીમાં લોકો ટ્રેડિશનલ પહેરતા હોય છે, બટ આઈ લાઈક ઇન્ડો વેસ્ટર્ન ઓલવેઝ. સો ટ્રેડિશનલ ટચ આપવા માટે મેં જીન્સની ઉપર મેં સાડી ડ્રેપ કરી છે. સો ટ્રેડિશનલ ટચ બી મળે અને મારો થોડોક વેસ્ટર્ન લુક બી મળે. સો આઈ લાઈક ઇન્ડો વેસ્ટર્ન વેર. તો મેં એ રીતના જ મેં જીન્સની ઉપર સાડી પહેરી છે અને બ્લાઉઝ બી એ રીતના પહેર્યો છે કે જે રીતના એને લાગે કે ઇન્ડો વેસ્ટર્ન પહેર્યું છે. INIFD ના સ્ટુડન્ટ્સ હંમેશા ડ્રેસીસમાં કંઈક ને કંઈક અનોખું અને અવનવું બનાવતા જ હોય છે, અને મિસમેચ થાય તેવા ડ્રેસીસ પણ ખાસ આ દિવાળી માટે એમને બનાવ્યા છે. અને સાથે સાથે બોયઝે પણ અનોખી રીતે તેનું સેલિબ્રેશન કર્યું. તેમને સોંગ્સ ગાઈને અને ગિટાર પ્લે કરીને આ સેલિબ્રેશનમાં થોડો રંગ ઉમેર્યો. મેં એકદમ સિમ્પલ ગાઉન બનાવ્યું છે અને એની ઉપર લાઈક એના કોન્ટ્રાસ્ટમાં જે સારો અત્યારે એકદમ ડાર્ક કલર લાગે, એકદમ દેખાઈ આવે એવો ઓરેન્જ કલર લીધેલો છે, જે તમે એકચ્યુઅલી પહેરો તો તમને એઝ એકદમ કમ્ફર્ટેબલ છે, ના એટલું હાઈ વેઇટ છે, બસ સિમ્પલ એકદમ. મારા તરફથી હેપી દિવાળી બધાને. આ વખતે અમે સ્વદેશી થીમ અપનાવેલો હતો, કારણ કે ચાઇનાના માર્કેટ સાથે આપણે લડવાનું છે, જેમ આપણા પ્રધાનમંત્રી પણ કહી રહ્યા છે. આપણે થોડા પ્લેન ડ્રેસીસ તરફ પાછા વળી રહ્યા છીએ, જેમ કે સલવાર સૂટ્સ અને જે ચોડીદાર અને કુર્તીઝની જે ટ્રેન્ડ હતી એમાં આપણે પાછા આવી રહ્યા છે. હવે પહેલાંની જેમ વધારે બફકો નથી કરતા, આપણે લિમિટમાં ડિઝાઇન પણ એલિગન્ટ લાગે એ સ્ટાઇલથી આપણે કરી રહ્યા છીએ. એની સાથે આપણે ઇન્ડિયન મોટિવ્સને બધાનો યુઝ કરીને એનું ટચ આપી રહ્યા છીએ. તો ભાઈ, આ તો હતું INIFD નું પ્રી દિવાળી સેલિબ્રેશન. તો તમે તમારું સેલિબ્રેશન કેવી રીતે કરવાના છો, કયા કપડાં પહેરવાના છો, એ બધું વિચારી તો લીધું છે ને? હાર્દિક ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. દિવાળીના ટાઈમ પર સૌ કોઈના ઘરે ફૂડની અલગ અલગ વેરાયટીઝ તો બનતી જ હોય છે. મગસ, મોહનથાળ, પછી ફરસીપુરી, મઠિયા, આ બધું સૌ કોઈ પોતાના ઘરે તો બનાવતું જ હોય છે. બટ એની સાથે સાથે સૌ કોઈ માર્કેટમાંથી મુખવાસની પણ અલગ અલગ વેરાયટીઝ લઈને આવતા હોય છે. તો ચલો જોઈએ આ વખતે શું માર્કેટમાં મુખવાસની કોઈ નવી વેરાયટી આવી છે કે કેમ.
રૂપિયા કિલોથી શરૂ કરીને 1000 રૂપિયા કિલો સુધીના મુખવાસ આવે અને જનરલી લગભગ લોકો 300 થી 500 રૂપિયા કિલોના મુખવાસ પણ ખરીદતા હોય છે. બધાને વધારે શું ગમે છે? બધાને સૌથી વધારે ભાવે કલકત્તી પાન મુખવાસ બહુ જ ભાવે છે. બીજું મસાલા ખારેક આવે છે, ચિપ્સ, દાડમની ગોરી, દ્રાક્ષાદી વટી, એ બધી જે ચટપટી આઈટમ હોય છે એ સામાન્યપણે લેડીઝ અને બાળકોને બહુ પસંદ હોય એટલે લગભગ એ લોકો એ વધારે ખરીદતા હોય. અને આપણો રેગ્યુલર મુખવાસ એ જ ધાણદાર અને વરિયાળી તો તમને મળી જશે, જેને તમે બધા લેટેસ્ટ મુખવાસની જોડે મૂકી શકો છો. દિવાળી ટાઈમ હોય અને મોઢું મીઠું ના કરીએ એમ તો કેમનું ચાલે ભાઈ? હા, એનું મેં તમને દિવાળી માટેની અલગ અલગ મીઠાઈ, નવી નવી સ્વીટ્સ, લો કેલરી સ્વીટ્સ એ બધું જ બતાવી તો દીધું જ છે. બટ આજે હું તમને બતાવવાની છું કે તમે ચોકલેટ્સમાં કઈ નવી વેરાયટી આ વખતે આ દિવાળી સિઝનમાં ટ્રાય કરી શકો છો અને એ જ મીઠાઈથી તમે તમારા ઘરવાળાનું મોઢું મીઠું કરાવી શકો છો. દિવાળીનું સેલિબ્રેશન યમ્મી મીઠાઈ વગર તો અધૂરું છે અને મોઢું મીઠું કરવાની વાત હોય અને આપણી નજર ચોકલેટ તરફ ના જાય એવું બને ખરા? ઓફકોર્સ ના જ બને ને. તો આ દિવાળીમાં તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને આવી અલગ અલગ વેરાયટીઝ આપી શકો છો ચોકલેટ્સની. ઓફકોર્સ જેને ચોકલેટ્સ ખૂબ જ ભાવતી હોય તેને તો કોઈ પણ ચોકલેટ આપી દો, એને ભાવશે એટલે ભાવશે જ. और ये चॉकलेट से भरा हुआ डब्बा જેમાં ઘણી બધી ફ્લેવર્સ વાળી ચોકલેટ મળી રહેશે, જેને તમે ગિફ્ટ કરી શકો છો ઓરલ્સ પોતાના ફેમિલી મેમ્બર્સ માટે પણ લઈ જઈ શકો છો. સાથે સાથે તેનું પેકિંગ અને કલર પણ અટ્રેક્ટિવ રાખવામાં આવ્યા છે, જેમાં ડિફરન્ટ શેપ વાળી ચોકલેટ્સ હોય છે. તેના ઉપર ડાયમંડ लगाવીને डेकोरेट કરવામાં આવે છે. तो यहाँ दिए की प्लेट्स के साथ में भी चॉकलेट डिश मिल रही है, જેમાં વચ્ચે ડેકોરેશન માટે દીવા મૂકી અને આજુબાજુ ચોકલેટ્સ થી ડેકોરેટ કરવામાં આવ્યું છે. अभी इस बार की जो दिवाली है, इस बार हमने सोचा कि चॉकलेट्स को हम मोर प्रेफरेंस दें, क्योंकि हर बार हम स्वीट्स को प्रेफरेंस तो देते ही हैं, पर इस बार हमने स्वीट्स के साथ चॉकलेट्स को भी प्रेफरेंस दी है. इसमें हमने चॉकलेट्स में यहाँ पे इस शॉप से हमने जैसे कि आपने चॉकलेट रोल लिया, चॉकलेट नट्स लिया, अलग अलग वैरायटी ऑफ चॉकलेट्स आप यहाँ पर देख सकते हैं जो भी यहाँ पर है प्रोवाइडेड बेकर्स डैन के थ्रू. तो ये हमने हमारे ऑफिस के कलीग्स के लिए दिवाली के रूप में, हमारे जो और भी कलीग्स हैं, हमारे फ्रेंड्स, फैमिलीज, हम सब के लिए इस बार दिवाली पर हमने चॉकलेट्स को एक अलग से प्रेफरेंस दी अपार्ट फ्रॉम स्वीट्स. આ ચોકલેટ જેટલી દેખાવમાં ટેમ્પટિંગ લાગી રહી છે, તેની ફ્લેવર્સ તેના કરતાં પણ વધારે યમી હોય છે. જેમ કે આ છે ડાર્ક ચોકલેટ, જેનો શેપ કોફી જેવો રાખવામાં આવ્યો છે. તો ડિફરન્ટ ફેસીસ વાળી ચોકલેટ્સ પણ તમે ખરીદી શકો છો. તો ડ્રાય ફ્રૂટ ચોકલેટ પણ અવેલેબલ છે, જેમાં અલગ અલગ નટ્સ અને ચોકલેટ્સનું કોમ્બિનેશન હોય છે. ક્રિએટિવ ફેસીસ વાળી બી ચોકલેટ્સ આપ લઈ सकते हो, જેમાં માઉસ જેવા ફેસીસમાં ચોકલેટને બનાવવામાં આવી છે. ન્યૂ વેરાયટી એવા વ્હાઇટ ચોકલેટ્સ રોલ પણ છે અવેલેબલ ઇન માર્કેટ, જેમાં વ્હાઇટ ચોકલેટ અને મિલ્ક ચોકલેટને મિક્સ કરીને બનાવવામાં આવી છે, જેથી તેનો ટેસ્ટ પણ કંઈક અલગ લાગે છે. અને જો તમને વ્હાઇટ ચોકલેટ ભાવતી જ હોય તો તમે વ્હાઇટ ચોકલેટની આ લોલીપોપ પણ ટ્રાય કરી શકો છો. ન્યૂ અરાઇવલ એવા બિસ્કિટ વિથ ચોકલેટ ક્રીમ પણ તમને માર્કેટમાં મળી રહેશે. જો તમને થોડો ક્રિસ્પી ટેસ્ટ પસંદ હોય તો તમે આ ચોકલેટ્સ જરૂર બાય કરી શકો છો. અને સ્વીટમાં કેક તો એવરગ્રીન હોય છે જ, જેમાં રોજબરોજ અલગ અલગ ફ્લેવર્સ એડ થતી જ હોય છે. દિવાળી એટલે મીઠાઈ, આપણો મોટો ફેસ્ટિવલ હિન્દુઓનો, એટલે અત્યારના તો મીઠાઈઓ જ. અને અત્યારે ચોકલેટ્સનો પણ બહુ જ ટ્રેન્ડ છે. છોકરાઓને, અમારા છોકરા બધાને મીઠાઈ અને ચોકલેટ્સ પણ બહુ જ ભાવે છે. કાજુની મીઠાઈ ને બધી જ અલગ અલગ વેરાયટીઝ છે. અને ચોકલેટ્સમાં પણ બહુ સારી વેરાયટીઝ છે, એટલે ચોકલેટની પણ મીઠાઈ, એટલે ચોકલેટ પણ બધાને બહુ જ ભાવે છે, એટલે એ પણ બાય કરી છે મેં. આ ટેમ્પટિંગ ચોકલેટ્સ જો તમારે કોઈને ગિફ્ટ કરવી હોય તો તમે એને આ બોક્સીસ આપી શકો છો, જેમાં એક જ બોક્સમાં અલગ અલગ ટાઈપની વેરાયટી વાળી ચોકલેટ્સ એક જ સાથે ટેસ્ટ કરવા મળી જશે, જેને તમે તમારા ફ્રેન્ડ્સને આપી શકો છો ઓરલ્સ ફેમિલી મેમ્બર્સને પણ ગિફ્ટ કરી શકો છો. તો ચલો હવે રાહ શેની જોવાની, ખરીદી લો ચોકલેટ્સ અને કરાવી તો તમારા ઘરવાળાનું મોઢું મીઠું. હિરાંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. દિવાળી ટાઈમની તમે દરેક શોપિંગ કરી લીધી હોય અને એન્ડ ટાઈમ સુધી જો તમે ફટાકડા બાય ના કર્યા હોય તો એવું તો ઘરની કોઈ કરતા કોઈ જ વ્યક્તિ ચલાઈ જ ના લે. તો જો હજી તમારે ફટાકડા લેવાના બાકી રહી ગયા હોય ને તો માર્કેટમાં કયા ટાઈપના ફટાકડા મળી રહ્યા છે એ ફટાફટથી જોઈ લો.
દિપાવલી જે ગુજરાતીઓનો સૌથી મોટો ફેસ્ટિવલ હોય છે અને આ ફેસ્ટિવલમાં લોકો એકબીજાને મોં મીઠું કરાવીને એન્જોય કરતા હોય છે. સાથે સાથે ક્રેકર્સનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ હોય છે આ ફેસ્ટિવલમાં. તો ચાલો આજે હું તમને બતાવું કે કેવા પ્રકારના ક્રેકર્સ આ વખતે માર્કેટમાં ઇન છે. ત્યારે દીપાવલી ક્રેકર્સ વગર તો સાવ અધૂરી હોય છે. ગમે તે થાય, ગુજરાતીઓ ક્રેકર્સ તો દિવાળીમાં ફોડે જ. આ વખતે માર્કેટમાં તારામંડળથી લઈને 10,000 શોટ સુધીનું કલેક્શન માર્કેટમાં મળે છે. તો તેની સાથે વેરાયટી વાળા તારામંડળની વાત કરીએ તો આ વખતે બજારમાં 5 ફૂટ વાળા તત્તડિયા તારામંડળ મળે છે, જે લોંગ ટાઈમ સુધી ચાલતું હોવાથી લોકો વધારે પીક કરે છે. કોઠી, ચકેડી તો માર્કેટમાં મળે જ છે, બટ સ્પેશિયલી આ વખતે રોટો એટલે કે ફ્લાવર જેવા ક્રેકર્સ પણ માર્કેટમાં મળે છે. તો નવા પ્રકારની સ્ટિક્સ પણ અવેલેબલ છે, જેમાં સેફટી હોવાથી બચ્ચાસ માટે આ બેસ્ટ થિંગ્સ છે જે તમે બાય કરી શકો છો. જેમાં નાની સાઈઝ, મોટી સાઈઝ તેમજ અલગ અલગ કલર્સ પણ અવેલેબલ છે. ઉપરથી તેમાં એટલી બધી એટ્રેક્ટિવ પિક્ચર્સ હોય છે કે બચ્ચાસ તેને પિક કરી લે. यहाँ कार्टून कैरेक्टर के फाउंटेन्स भी मार्केट में अवेलेबल है, જેમાં ફાઉન્ટેન ની સાથે અનોખો સાઉન્ડ પણ આવે છે. દિવાળી આ વખતે એટલે સખત મારો એક ફેવરેટ ફેસ્ટિવલ છે, તો બધા જોરદાર ફટાકડા લેતા હોઈએ છે. હું પણ મારા પપ્પા સાથે આવ્યો છું ફટાકડા લેવા. હવે અહીંયા આવીને મને બહુ જ ગમે છે. તો ખૂબ બધા ટાઈપના શોર્ટ્સ હોય કે કોઠી હોય કે ચક્કડી હોય, એમાં ખૂબ બધી વેરાયટીઝ, ખૂબ બધી તમે બધું લીધું. બહુ જ સરસ, બહુ મજા આવી રહી છે. સેફલી એટલે બધું, જેમ કે ઘણા લોકો એવો છે કે બોમ્બ હોય હાથમાં લઈને ફોડતા હોય, કે એ રીતે એવું તો નહીં ફોડવાનું. નોર્મલ જે રીતે ઇન્સ્ટ્રક્શન્સ હોય એ રીતે ફોડવાનું, પછી એન્જોય પણ કરવાનું. પછી એવું નહીં કે બેસી રહેવાનું ખાલી, એ રીતે હાલ એન્જોય. આ વખતે ચક્કરી, કોઠીથી લઈને મોટા શોટ્સ ને બોમ્બ્સ બધું લીધું છે. રોકેટ્સ મને નથી મજા આવતી, એટલે નથી લીધા. બજારોમાં હોટ વ્હીલ્સ પણ ન્યૂ અરાઇવલ છે, જેમાંથી વિસલ વાગતી હોય તેવો અવાજ પણ થાય છે એન્ડ તે ચકેડીની જેમ ફૂટે છે. અહીં કોઠીમાં પણ લોટ્સ ઓફ ચોઇસ છે. અલગ અલગ કલરમાં આ કોઠી માર્કેટમાં મળે છે. તો यहाँ मैजिक शॉट्स भी आप बाय कर सकते हो, જેમાં કલરફુલ ક્રેકર્સ થાય છે, જેમાંથી લોટ્સ ઓફ શોટ્સ પણ થાય છે. यहाँ વિસલ વાળી ચકરી પણ મળે છે, જે લોંગ ટાઈમ સુધી ચાલશે અને તેમાંથી વિસલ જેવો સાઉન્ડ પણ થાય છે. 4 સાઈડ ફૂટે તેવી ચકરી પણ લોકો વધારે પિક કરે છે. તો ઓલ્ડ એન્ડ ગોલ્ડ એવી સ્વસ્તિક ચકેડી પણ મળે છે. ઉપરથી ફૂટે તેવી ચકેડી પણ માર્કેટમાં છે. શાઇનિંગ એન્ડ ક્રેકર્સ વાળી માટલા કોઠી પણ માર્કેટમાં મળે છે, જેમાં નાની મોટી દરેક પ્રકારની સાઈઝ હોય છે. એન્ડ બડો કે લીએ બોમ્બ તો માર્કેટ में एवरग्रीन है ही, જેમાં સુતળી બોમ્બ 555 જેવા લોટ્સ ઓફ અલગ અલગ પ્રકારના બોમ્બ મળે છે. તિરંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ગાઈસ, છે ને આ દિવાળીમાં મેં લોટ્સ ઓફ ક્લોથ્સ બાય કરી દીધા, લોટ્સ ઓફ મીઠાઈ બાય કરી દીધી અને ફાઇનલી આ દિવાળીમાં ફોડવા માટેના છે ને ફટાકડા પણ મેં વેરાયટીઝ વાળા બાય કરી લીધા છે. અને તમને પણ આજે મેં બતાવ્યું કે કેવા પ્રકારના માર્કેટમાં ફટાકડા ઇન છે. જેમ કે આ પેન્સિલ છે, ફાઉન્ટેન છે, આવા પ્રકારના ફટાકડા તમે પણ બાય કરી શકો છો આ દિવાળીમાં અને હેપીલી આને એન્જોય કરી શકો છો. કેમેરામેન કુંતલ મહેતા સાથે કિરાંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. દિવાળીના ટાઈમ પર સૌ કોઈ પોતાના ઘરને સજાવવામાં પડ્યું હોય છે. કોઈ નવા ઝુમર્સ લઈ આવે, તો કોઈ નવું સોફા કવર લઈ આવે, તો કોઈ કુશન્સ લઈ આવે, તો કોઈ કર્ટન્સ લઈ આવે, તો કોઈ કંઈકનું કંઈક તો લઈને આવતું જ હોય છે પોતાના ઘરને ડેકોરેટ કરવા માટે. તો ઘણા લોકો પોતાના ઘરને લાઇટિંગ્સથી પણ ડેકોરેટ કરતા હોય છે. તો ચલો એવા જ લોકો માટે હું તમને બતાવી દઉં આજે કે લાઇટ્સમાં કઈ કઈ નવી વેરાયટીઝ આવી છે, જેને તમે તમારા ઘરમાં સજાવી શકો છો. દિવાળીમાં તમે તમારા ઘરને ડેકોરેટ કરવા માટે ઘણી બધી વસ્તુઓ લગાવીને તેને ડેકોરેટ કરી શકો છો, જેમાં કલરફુલ લેમ્પ, લાઇટ્સ, ઝુમર અને બલ્બ. નાઇટ લેમ્પ કે જેને તમે રાત્રે ઘરમાં ભરાવો તો દૂરથી જ તેની રોનક અલગ લાગે અને આખું ઘર ઝળહળે. તેની સાથે સાથે મોટા મોટા ઘર માટે ઝુમર લાઇટો યુઝ કરી શકાય, જેનાથી ઘરના ડેકોરેશનમાં 4 ચાંદ લાગી જશે. તો આ વખતે દીવાની લાઇટની સિરીઝ પણ મળે છે કે જે દૂરથી દીવા જેવા જ લાગે, પણ નજીકથી જઈને જોઈએ તો તે ચાલતા હોય લાઇટથી. તેનાથી ઘર ગંદુ થવાનો કે કોઈને નાના બાળકો હોય તો દાઝી જવાનો ડર નથી રહેતો. તેમાં ફ્લાવર્સની પણ સિરીઝ મળે છે. તો મોરની ડિઝાઇન વાળા દીવાની હાર કે જેમાં પણ ઇલેક્ટ્રિકથી તમે સિરીઝ ચલાવી શકો છો અને તે શો પીસ તરીકે પણ યુઝ કરી શકો છો અને રાત્રે દીવા તરીકે પણ યુઝ કરી શકાય.
વધારે ઝુમરવાળી લાઇટો આવે છે, રોપ લાઇટ છે, રનિંગવાળી, સોલ કલરવાળી, એમાં ઘણી બધી આઇટમો છે આપણી પાસે અને લોકો ઘણી બધી પસંદ કરે છે. આપણે ઇન્ડિયનમાં આઇટમો છે અને ઇન્ડિયન પટ્ટા આવે છે, સિરીઝો આવે છે, મોલ્ડવાળી સિરીઝો, મલ્ટી કલર ચાલતી એવા અને કાપડના પટ્ટામાં ચાલે એવી ઘણી બધી આઇટમો પસંદ. સાથે સાથે કાગળની શોપીસનો દીવો કે જેમાં પણ લાઇટિંગ કરીને તમે ઘરમાં લગાવી શકો છો. તેની સાથે પ્લાસ્ટિકના કલરફુલ કાગળોના ટુકડામાંથી બનાવેલો લેમ્પ કે જે તમે બલ્બ તરીકે અને ડેકોરેશન માટે પણ યુઝ કરી શકો છો અને જે પણ છે ખૂબ જ બ્યુટીફુલ અને કલરફુલ, જેનાથી ઘર પણ સારું લાગશે અને સાથે સાથે લાઇટ પણ મળશે. આ આપણી અહીંયા ખુદની પ્રોડક્ટ છે. અહીંયા આપણે આ રીતનું મટીરિયલ આવે છે, આ ટાઈપની અહીંયા ખુદ જાતે જ બનાવીએ છીએ. ડિઝાઇન બધી આવે છે, રાઉન્ડ આવે છે, ઓવલ આવે છે, સિલિન્ડર શેપ આવે છે, હાર્ટ શેપ આવે છે, સ્ટ્રોબેરી આવે છે, બધી આમાં 8-10 વેરાયટી આવે છે. 100 રૂપિયાથી ચાલુ થાય છે, 300-400 રૂપિયા સુધીની વેરાયટી છે. આ 30 પીસનું છે, આ 40 પીસનું છે, લેમ્પ હોલ્ડર સાથે આવે છે. So guys, this type of decoration things you all are purchased for this Diwali. Hadi Bhatt, Sandesh News, Ahmedabad.